લોકોને ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચ ભારે પડતી હોય છે અને ત્યારે વાત આવે પોન્જી સ્કીમની ત્યારે ભલભલા લોકો આ સ્કીમમાં ફસાઈ જાય છે। આવી જ ઘટના આવી જ પોન્જી સ્કીમ સામે આવી છે સાબરકાંઠામાંથી। હિંમતનગરના બેરણા રોડ પર આવેલ AR કન્સલ્ટન્સી કંપની। શું તમે હિંમતનગરમાં રહો છો અને તમે AR કન્સલ્ટન્સીમાં રોકાણ કર્યું છે? જો હા, તો સારું વળતર મળવાની વાત તો એક બાજુ રહી, પણ તમે રોકાણ કરેલા રૂપિયા પાછા મળશે એ વાત ભૂલી જજો, કારણ કે AR કન્સલ્ટન્સીના માલિક અને ભાગીદારો કરોડોનું ફૂલેકું ફેરવીને રફુચક્કર થઈ ગયા છે। ગુજરાતમાં વધુ એક પોન્જી સ્કીમનો પર્દાફાશ। હિંમતનગરમાં 3.42 કરોડની છેતરપિંડીની ફરિયાદ। 3 થી 10% વ્યાજની લાલચ આપી લગાવ્યો ચૂનો। સાબરકાંઠાના હિંમતનગરમાં ઊંચા વ્યાજ દરની લાલચ આપીને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે। AR કન્સલ્ટન્સી નામની પેઢી સામે રૂપિયા 3.42 કરોડની છેતરપિંડીની A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। તેના આધારે પોલીસની ટીમે પેઢીની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા। એક ફરિયાદી સહિત 11 રોકાણકારોના નિવેદનો લઈ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। પુષ્પરાજ છે તે એવું કહેતો હતો કે એ એટલે અજયસિંહ, આર એટલે રાજવીરસિંહ, એનો ભાઈ રાજવીરસિંહ જે છે તે મારો ભાઈ જ છે અને એની અંદર તું રોકાણ કર, મારી જવાબદારીથી તને પૈસા મળી જશે પાછા। અને બેંકોકની અંદર એનો બહાર છે એવા ફોટા બી અમને બતાવતો હતો। પછી દુબઈની અંદર ઓફિસ કરી છે મેં અને ત્યાં બી નવું કામ ચાલુ કર્યું છે બિટકોઇનનું, અને એવું અમને USDT પણ એના મોબાઈલની અંદર વોલેટની અંદર બતાવતો હતો વારંવાર, જેથી કરીને લોકો પૈસા મૂકતા હતા એની જોડે। કેટલા ટકા વ્યાજની જે ઓફર કરવામાં આવી હતી? 3% વ્યાજની અમને ઓફર કરવામાં આવેલી, પરંતુ એક બી વાર મેં વ્યાજ લીધેલું નથી આજ દિન સુધીમાં। રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાકીય સંસ્થાઓ કરતા ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા, જેમાં 3 થી 10% જેટલું ઊંચું વળતર એમ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી। આ જાહેરાતોના વિશ્વાસમાં આવી હાલના ફરિયાદી તથા અન્ય 10 સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું। આ કુલ રકમ 3,42,91,000 રૂપિયા થાય છે। પેઢીના માલિક અને ભાગીદાર સહિત 3 ભૂગર્ભમાં। સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના લોકો છેતરાયા। ઊંચા વળતરની લાલચમાં ગુમાવી પરસેવાની કમાણી। હિંમતનગર પોલીસે 3 થી વધુ ટીમ બનાવી રોકાણકારોને છેતરનાર આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે। આરોપીઓ બિટકોઇન અને USDTમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ કૌભાંડ એક પોન્જી સ્કીમના સ્વરૂપમાં ચલાવવામાં આવી રહ્યું હતું। રોકાણકારોને 3 થી 10% સુધીનું માસિક વ્યાજ દર આપવાની લોભામણી જાહેરાતો કરવામાં આવતી હતી, જેની જાહેરાત સોશિયલ મીડિયામાં કરાતી હતી। સાબરકાંઠા જિલ્લામાં અનેક લોકોને એજન્ટ બનાવીને તેમની મારફતે મોટા પાયે રોકાણ કરાવવામાં આવ્યું હતું। શરૂઆતના સમયમાં રોકાણકારોને વળતર આપવામાં આવ્યું, પરંતુ છેલ્લા 11 મહિનાથી રોકાણકારોના ખાતામાં એક પણ રૂપિયો જમા થયો ન હતો। છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોના 3,42 લાખ જેટલા રૂપિયા લઈ સંચાલકો અને ભાગીદારો ફરાર થઈ ગયા। ફરાર થયેલા આરોપીઓમાં અજયસિંહ રજુસિંહ મકવાણા, રજુસિંહ લાલસિંહ મકવાણા અને વનરાજસિંહ દિલીપસિંહ ઝાલાનો સમાવેશ થાય છે। તેમની વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં, અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નહીં। અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માંગણી કરતા હતા
ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી. હાલ જે આ એઆર કેપિટલ ને એઆર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન 4 રસ્તા પાસે, ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે. એઆર કન્સલ્ટન્સીમાં રોકાણ કરી રાતા પાણીએ તો અનેક લોકોને રોવાનો વારો આવ્યો છે. હાલ તો છેતરપિંડીનો ભોગ બનનારા 10 લોકો જ સામે આવ્યા છે, પરંતુ આરોપીઓની જાળનો શિકાર માત્ર હિંમતનગર જ નહીં, ઉત્તર ગુજરાતના અનેક લોકો બન્યા છે, જેથી આગામી સમયમાં આ આંકડો વધી શકે તેમ છે. યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, હિંમતનગર.